નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 13, 14 અને 15 ડિસેમ્બર 2023ના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો બને છે આ પ્રશ્નોની આપણે માહિતી મેળવીશું ને સાથે સાથે જે પણ દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ હશે આવનારી પરીક્ષામાં પૂછાવા લાયક. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડા ઘણા જીસીઆરટી ના રિલેટેડ પ્રશ્નો પણ ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. એટલે કરંટ અફેર્સની સાથે જે પણ મહત્વપૂર્ણ જીકે છે આવનારી પરીક્ષાઓમાં પૂછાવા લાયક તો તેના પણ પ્રશ્નો અહીંયા મૂકવામાં આવેલા છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોજો અને જોઈએ આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો તમને ખબર હોય તો 5 ભારતીય રાજ્યોની અંદર કેટલા, તો ભાઈ આપણા વિદ્યાર્થી મિત્રો 5 જે રાજ્યો છે બરોબર, તેની અંદર હમણાં ચૂંટણી થઈ બરોબર. 5 રાજ્યોની અંદર ચૂંટણી થઈ. કેટલા, તો 5 રાજ્યોની અંદર વિદ્યાર્થી મિત્રો ચૂંટણી થઈ બરોબર. હવે 5 રાજ્યોની અંદર 5 નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે બરોબર. 5 રાજ્યોની અંદર 5 નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. અને અહીંયા પ્રશ્ન છે આપણો કે રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી કોણ બન્યા? ઓપ્શન છે જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા. આ બંને નામને આપણે યાદ રાખવાના છે. કેમ કે જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા છે તે મધ્યપ્રદેશના વિદ્યાર્થી મિત્રો ડેપ્યુટી સીએમ બરોબર, મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ બન્યા છે બરોબર. મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ બન્યા છે. અહીંયા તમને સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો યાદ કરાવીશ ને. મોહન યાદવ જે છે બરોબર, મોહન યાદવ જે છે તે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે બરોબર. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો ભાઈ મોહન યાદવ. રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી કોણ બન્યા? તો અહીંયા આપણો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર છે બી કે ભાઈ ભજનલાલ શર્મા. હવે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની શોર્ટ ટ્રીક છે તમારી પાસે કે મારો લાલો બરોબર. અહીંયા આ ફરીથી વિદ્યાર્થી મિત્રો લખી દઈશું આપણે બરોબર. તો મારો લાલો રડી ને વિષ્ણુ ભજન ગાય બરોબર. મારો લાલો તો ભાઈ કઈ રીતે ભજન ગાય? તો રડીને વિષ્ણુ ભજન ગાય. આ મારી ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો. અને આપણે આ ટ્રીકના માધ્યમથી 5 મુખ્યમંત્રીને તમને રિવીઝ કરાવી દઉં. હવે લખેલું છે કે મારો બરોબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો મારો બરોબર. અહીંયા પહેલા આપણે શબ્દ પકડીશું મારો બરોબર, મારો. તો આ શબ્દથી વિદ્યાર્થી મિત્રો મોહન યાદવ બરોબર, મોહન યાદવ આ કઈ જગ્યાના મુખ્યમંત્રી? તો વિદ્યાર્થી મિત્રો શોર્ટ ફોર્મમાં આપણે યાદ કરી દઈએ મધ્યપ્રદેશના. મારો લાલો બરોબર. હવે અહીંયા શબ્દ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો લાલો બરોબર, મારો લાલો. તો આ બંને તો મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા અને વિષ્ણુદેવ સાય, પણ આ બંને તમે જોઈ રહ્યા છો ડેપ્યુટી સીએમ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાલો શબ્દથી આપણે યાદ રાખીશું ભાઈ લાલ ડુહોમાં બરોબર. લાલ કેવા? તો ભાઈ ડુહોમાં. આ કઈ જગ્યાના મુખ્યમંત્રી બન્યા? તો વિદ્યાર્થી મિત્રો મિઝોરમના બન્યા છે બરોબર. લાલ ડુહોમાં ક્યાંના બન્યા? તો મિઝોરમના મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ લખેલું છે વિદ્યાર્થી મિત્રો મારો લાલો રડી. રડી શબ્દનો અહીંયા ઉચ્ચારણ થયેલો છે રડી શબ્દનો. તો રડી થી આપણે યાદ રાખીશું કે ભાઈ રૈવત રેડ્ડી બરોબર. રૈવત રેડ્ડી ભાઈ આ ભાઈ ક્યાંના મુખ્યમંત્રી બન્યા છે? રૈવત રેડ્ડી. તો વિદ્યાર્થી મિત્રો તેલંગાણા બરોબર, તેલંગાણાના મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રડી ને વિષ્ણુ. તો વિષ્ણુદેવ સાય લખેલું છે બરોબર. વિષ્ણુ તો વિષ્ણુદેવ સાય વિદ્યાર્થી મિત્રો વિષ્ણુદેવ સાય. તો આ ક્યાંના મુખ્યમંત્રી બન્યા? તો ભાઈ છત્તીસગઢના મુખ્યમંત્રી બન્યા બરોબર. છત્તીસગઢ. હવે છત્તીસગઢ થી એક મુદ્દો લખીશું કે છત્તીસગઢના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રીનું નામ છે અજીત જોગી અને છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રીનું નામ પણ છે અજીત જોગી. વિદ્યાર્થી મિત્રો અત્યારે સેકન્ડ નંબરના વિદ્યાર્થી મિત્રો બીજા નંબરના આદિવાસી મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો વિદ્યાર્થી મિત્રો વિષ્ણુદેવ સાય. અને અહીંયા લાસ્ટમાં છે ભજનલાલ શર્મા. અત્યારનો હાઇલાઇટ પ્રશ્ન છે આપણો બી નંબરનો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ મારો લાલો રડી વિષ્ણુ ભજન ગાય બરોબર. તો આ છેલ્લા સીએમ છે આપણા ભજન. એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો ભજનલાલ કઈ જગ્યાના બન્યા? તો રાજસ્થાન બરોબર. આ આપણી શોર્ટ ટ્રીક મૂકી દેવામાં આવેલી છે. સમજી લીધું કે ભાઈ રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી કોણ બન્યા? તો અત્યારે બન્યા છે ભજનલાલ શર્મા. અને વિદ્યાર્થી મિત્રો આ બે જોઈ શકો છો જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા. તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે છે. ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે છે કઈ જગ્યાના? તો મધ્યપ્રદેશના એક મુખ્યમંત્રી અને સાથે 2 ડેપ્યુટી સીએમ બરોબર. એટલે કે ટોટલ 3 બરોબર. 2 ડેપ્યુટી સીએમ અને 1 વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી. તો આ ટ્રીક છે કે મારો લાલો રડીને વિષ્ણુ ભજન ગાય. કમ્પ્લીટ મેચ થયેલું છે મારો લાલો રડી વિષ્ણુ ભજન. મારો મોહન યાદવ એમપી, લાલો લાલ ડુહોમાં મિઝોરમ, રડી રેવત રેડ્ડી તેલંગાણા, વિષ્ણુદેવ સાય છત્તીસગઢ, ભજનલાલ રાજસ્થાન.
હવે રાજસ્થાનથી થોડા ઘણા મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષાઓની તૈયારી જ કરી રહ્યા છીએ અને ફરી પાછું એસએસસી જીડીની પણ આપણે પરીક્ષા આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનની અંદર આપણા ઉપરાષ્ટ્રપતિ છે, તેમનું નામ છે વિદ્યાર્થી મિત્રો જગદીપ ધનખડ. બરોબર, જગદીપ ધનખડ. અને તેમના દ્વારા વિદ્યાર્થી મિત્રો ડેમ સુરક્ષા સંમેલનનું વિદ્યાર્થી મિત્રો ઉદ્ઘાટન, ડેમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોબર, ઉદ્ઘાટન તેમણે કર્યું હતું. તો કઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો જગદીપ ધનખડ દ્વારા ડેમ સંમેલન? તો રાજસ્થાનની વાત કરી રહ્યા છીએ તો બધા જ મુદ્દા રાજસ્થાનના લખી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ રાજસ્થાનની અંદર વિદ્યાર્થી મિત્રો રાઈટ ટુ સાઇટ, બરોબર, રાઈટ ટુ સાઇટ અને રાઈટ ટુ સાઇટ અને વિદ્યાર્થી મિત્રો રાઈટ ટુ હેલ્થ, બરોબર, રાઈટ ટુ હેલ્થ. આ પોલિસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? રાઈટ ટુ સાઇટ અને રાઈટ ટુ હેલ્થ પોલિસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? તો રાજસ્થાન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મિસ ઇન્ડિયા 2023, બરોબર, મિસ ઇન્ડિયાની વાત કરીએ તો ભાઈ મિસ ઇન્ડિયા 2023 જે બન્યા છે તે રાજસ્થાનના જોધપુરના છે નંદિની ગુપ્તા. બરોબર, તેમનું નામ છે વિદ્યાર્થી મિત્રો નંદિની ગુપ્તા. આ પણ મુદ્દો નોંધ કરી લઈશું. ત્યારબાદ બીજો એક મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો ઊંટ અને રણ મહોત્સવનું આયોજન થાય છે. બરોબર, ઊંટ અને રણ મહોત્સવનું આયોજન ક્યાં થાય છે? રણ મહોત્સવનું આયોજન થાય છે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનની અંદર. બરોબર, જેસલમેરની અંદર ઊંટ મહોત્સવ અને રણ મહોત્સવ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનના સિપ્ટી, રાજસ્થાનની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી મોદીએ ગોલ્ડ યુરિયા ક્યાંથી લોન્ચ કર્યું હતું? ગોલ્ડ યુરિયા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાઈ લોન્ચ કર્યું, પણ કઈ જગ્યાએથી? તો રાજસ્થાનથી. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે ગોલ્ડ યુરિયા. બરોબર, ગોલ્ડ યુરિયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનના આટલા મુદ્દા અહીંયા યાદ રાખવાના છે. બરોબર, ધીરુભાઈ અંબાણી સોલર પાર્ક આવેલો છે, જંતર મંતર આવેલું છે. બરોબર, ધીરુભાઈ અંબાણી સોલર પાર્ક આવેલો છે, સોલર પાર્ક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જંતર મંતર જે વેદ પ્રયોગશાળા છે, બરોબર, જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આ બધું રાજસ્થાનની અંદર આવેલ છે. તો રાજસ્થાનના અહીંયા 4-5 મુદ્દા જે છે મહત્વના આ યાદ રાખવા જેવા છે. બરોબર, બીજા નંબરના પ્રશ્ન તરફ જઈએ. હવે આ પ્રશ્ન જે છે તે વિદ્યાર્થી મિત્રો સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન છે આજનો તમારી પાસે. બરોબર, સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન છે આજનો તમારી પાસે કે વિમ્બેક્સ. બરોબર, હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષાની અંદર યુદ્ધ અભ્યાસનો કોઈ મુદ્દો પૂછાતો હોય, બરોબર, કોઈ યુદ્ધ અભ્યાસનો જો કોઈ મુદ્દો તમને પૂછાતો હોય ને તો એનું ટાઇટલ જે આપેલું હોય, ટાઇટલ એની અંદર જ એનો જવાબ છુપાયેલો હોય છે. અહીંયા લખેલું છે કે વિમ્બેક્સ. બરોબર, VINBEX. બરોબર, અહીંયા VI, બરોબર, V એટલે કે વિયેતનામ, ઓપ્શન નંબર A, અને IN એટલે ઇન્ડિયા. બરોબર, બાયલેટરલ એક્સરસાઇઝ. શું કહેવાય? વિમ્બેક્સ એટલે કે વિયેતનામ ઇન્ડિયા બાયલેટરલ એક્સરસાઇઝ, એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વિમ્બેક્સ. આ યુદ્ધ અભ્યાસનું આયોજન કોની વચ્ચે થયું? તો ભાઈ વિયેતનામ. બરોબર, કોની વચ્ચે થયું વિદ્યાર્થી મિત્રો? તો વિયેતનામ. હવે નોટ અને કલમ તમારી પાસે હોય તો રેડી રહેજો, અથવા મારી સાથે સૌથી તાબડતોબ વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન કોન્સ્ટેબલ ફોરેસ્ટની આવનારી તમામ પરીક્ષાઓની અંદર અહીંયાથી 1-2 પ્રશ્નો બનશે. ચલો નોટ કરી લઈએ. ચલો પહેલામાં પહેલો ઓપ્શન છે કે બ્રાઇટ સ્ટાર 2023માં પ્રથમ વખત ઇન્ડિયન એરફોર્સે ભાગ લીધો. પ્રશ્ન રૂપે લઈને આવ્યો છો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે. અને અહીંયા ભારતે ભાગ લીધો હતો ભાઈ ઇજિપ્તની અંદર. કઈ જગ્યાએ ભાગ લીધો હતો? તો ભારતે ઇજિપ્તની અંદર ભાગ લીધો હતો. કઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો? તો ભારતે કઈ જગ્યાએ ભાગ લીધો? તો ઇજિપ્ત. બરોબર, ઇજિપ્તની અંદર ભાગ લીધો. ત્યારબાદ પૂછે છે કે ઓસિન્ડેક્સ 2023 એક્સરસાઇઝ સિડનીમાં આયોજન કરવામાં આવ્યું. કોની વચ્ચે આયોજન થયું? તો AUSINDEX. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે યુદ્ધ અભ્યાસ પૂછાય એટલે પહેલો શબ્દ જે હોય એને પકડવાનો. AU એટલે કે ઓસ્ટ્રેલિયા. બરોબર, AU એટલે કે ઓસ્ટ્રેલિયા. બરોબર, અને IN એટલે કે ઇન્ડિયા. બરોબર, તો અહીંયા શું જવાબ આવશે ભાઈ? ઓસ્ટ્રેલિયા. બરોબર, સરસ અક્ષર કાઢવા છે, 1 મિનિટ ઉભા રહો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇજિપ્ત આવશે. બરાબર, અહીંયા શું આવશે? તો ઇજિપ્ત અને ઇન્ડિયા વચ્ચે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયા. બરોબર, અહીંયા ઓસ્ટ્રેલિયા અને વિદ્યાર્થી મિત્રો ભારત કઈ જગ્યાએ આયોજન થયું? તો સિડનીની અંદર. લખેલું છે એટલે લખવાની જરૂર નથી. અહીં લખે છે CCAT અથવા CSAT. પ્રથમ વખત ભાઈ ભારતે ભાગ લીધો છે. કઈ જગ્યાએ આ ભારતે ભાગ લીધો છે? આવું પરીક્ષાની અંદર પૂછાય. સિંગાપુરની અંદર ભાઈ ભારતે પ્રથમ વખત ભાગ લીધો. કઈ જગ્યાએ? સિંગાપુરની અંદર. ત્યારબાદ લખે છે વિદ્યાર્થી મિત્રો તરંગ શક્તિ. બરોબર, તરંગ શક્તિ. તો ઇન્ડિયન એરફોર્સ એટલે કે IAF આયોજન કરશે વિદ્યાર્થી મિત્રો 2024 ની અંદર આયોજન થયું.
નથી. ત્યારબાદ લખે છે જાયદ તલવાર આયોજન દુબઈમાં કરવામાં આવ્યું. હવે આયોજન દુબઈમાં થયું છે તો કોની સાથે હશે વિદ્યાર્થી મિત્રો? તો ભારત અને દુબઈ સાથે, બરાબર. ભારત અને યુએઈ સાથે વિદ્યાર્થી મિત્રો જાયદ તલવાર. ત્યારબાદ પાસેક્સ એક્સરસાઇઝ લખી છે. કેવો એક્સરસાઇઝ લખી છે તમે આ સાઈડે જોઈ શકો છો, પાસેક્સ, બરાબર, PASSEX. તો વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયા અને સાઉદી અરબ, બરાબર, ઇન્ડિયા સાઉદી અહીંયા લખેલું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લખતો નથી, હાલ લખી દો, બરાબર. સાઉદી અરબની સાથે થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લખે છે કે ટેલિસ્મેન સેબર. આ બધા જ એક્સરસાઇઝ મહત્વના છે. ટેલિસ્મેન સેબર તો વિદ્યાર્થી મિત્રો ભારત અને ઓબ્ઝર્વર કન્ટ્રી સાથે ઓસ્ટ્રેલિયાની અંદર, બરાબર, ઓબ્ઝર્વર કન્ટ્રી, બરાબર, ટેલિસ્મેન સેબર, ભારત અને ઓબ્ઝર્વર આયોજન ઓસ્ટ્રેલિયાની અંદર થયું, ભારત અને ઓબ્ઝર્વર કન્ટ્રી. ત્યારબાદ કોમોડો, બરાબર, કોમોડો જે યુદ્ધ અભ્યાસ હતો એની અંદર ભારતે કઈ જગ્યાએ ભાગ લીધો? ભાઈ તો ઇન્ડોનેશિયાની અંદર ભાગ લીધો. કઈ જગ્યાએ ભાગ લીધો? તો ઇન્ડોનેશિયાની અંદર ભારતે ભાગ લીધો હતો કોમોડો એક્સરસાઇઝ ની અંદર. ત્યારબાદ લખી છે જીમેક્સ. કઈ છે ભાઈ? JIMEX, જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ. જે ટાઇટલ આપેલું છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણા પ્રશ્નનો જવાબ છુપાયેલો છે. જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ 2023 આયોજન વિશાખાપટ્ટનમમાં થયું. તો કોની સાથે ભાઈ? તો વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેલિયા સાથે, બરાબર. કોની સાથે? તો ઓસ્ટ્રેલિયા સાથે, બરાબર. કોની સાથે? તો ઓસ્ટ્રેલિયા સાથે. જીમેક્સ, અરે ભૂલ થાય છે મારી, ઓસ્ટ્રેલિયા ક્યાં? જાપાન, બરાબર, જાપાન, સોરી, જે એટલે જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ. હવે લખાય છે સેલમેક્સ, બરાબર. જીમેક્સ પછી આવે છે સેલમેક્સ. તો વિદ્યાર્થી મિત્રો આ આવશે અમેરિકા, બરાબર. કોણ આવશે? તો ભાઈ આ આવશે USA ની સાથે સેલમેક્સ. ત્યારબાદ લખે છે નોમેડિક એલિફન્ટ, ઉલન બાતરની અંદર આયોજન થયું નોમેડિક એલિફન્ટ. તો અહીંયા આવશે મંગોલિયા. શું આવશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે મંગોલિયાની સાથે કરીએ છીએ. ત્યારબાદ અલ મોહદ અલ હિન્દી આયોજન થયું સાઉદી અરબની અંદર, બરાબર. અલ મોહદ અલ હિન્દી તો વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયા અને માલદીવની સાથે, બરાબર. ઇન્ડિયા અને સાઉદી અરબ આવશે, બરાબર. સાઉદી અરબની અંદર આયોજન છે તો ભાઈ ઇન્ડિયા અને સાઉદી અરબ, બરાબર, સાઉદી અરબ. ત્યારબાદ લખે છે કે સમુદ્ર શક્તિ ઇન્ડોનેશિયા લખે છે, બરાબર. તો ભાઈ ભારત અને ઇન્ડોનેશિયા, બરાબર. અહીંયા ભારત અને વિદ્યાર્થી મિત્રો ઇન્ડોનેશિયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ શું છે? તો લખે છે કે એકથા અને એક્યુવેરિન. અહીંયા જુઓ આ જગ્યા ઉપર કોઈ જગ્યાએ આયોજન કરેલું લખેલું નથી મેં, તો આ પ્રશ્ન આપણા માટે મહત્વનો ભાઈ. એકથા અને એક્યુવેરિન ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ, બરાબર. ઇન્ડિયા અને વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ શું આવશે? ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અજય વોરિયર. તો આ પણ અહીંયા ઇંગ્લેન્ડ લખેલું છે તો અહીંયા આવશે ઇંગ્લેન્ડ. સમજી લીધું? તો સટાસટ આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ આખો સરસ મજાનો સ્ક્રીનશોટ છે. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને આટલા યુદ્ધ અભ્યાસ ગોખી લેજો. બીજું બાકી છે હજુ કોંકણ, બરાબર. કોંકણ તો આ જગ્યા ઉપર પણ આવશે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડ, બરાબર. આ જગ્યા ઉપર પણ આવશે ઇંગ્લેન્ડ. કોંકણ કોની સાથે કરીએ છીએ? તો કોંકણ એટલે કે ઇંગ્લેન્ડ, બરાબર. કોંકણ એટલે ઇંગ્લેન્ડ. હવે લખેલું છે કે કોપ ઇન્ડિયા, બરાબર. તો કોપ ઇન્ડિયા તો અમેરિકા સાથે, બરાબર. બધા ભારતના છે, બીજા કોઈ દેશનો નથી એટલે બધા આગળ ભારત લખતો નથી. સ્લાઇનેક્સ, બરાબર. સ્લાઈ એટલે કે શ્રીલંકા આયોજન કોલંબોની અંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે ભાઈ? કે શ્રીલંકા સાથે કરીએ છીએ સ્લાઇનેક્સ. બોલ્ડ કુરુક્ષેત્ર, બરાબર. આયોજન રાજસ્થાનની અંદર થયું 2023 ની અંદર. બોલ્ડ કુરુક્ષેત્ર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો ઇન્ડિયા સિંગાપુર, બરાબર. બોલ્ડ કુરુક્ષેત્ર એટલે કે ભાઈ ઇન્ડિયા અને સિંગાપુર સાથે થાય છે બોલ્ડ કુરુક્ષેત્ર. ત્યારબાદ એફ ઇન્ડેક્સ, કે ઇન્ડેક્સ છે ભાઈ એફ ઇન્ડેક્સ આયોજન કરવામાં આવ્યું પૂનાની અંદર, બરાબર. 25 આફ્રિકાના દેશો સાથે. તો ભારતે 25 આફ્રિકાના જે દેશ છે તેની સાથે વિદ્યાર્થી મિત્રો કયો યુદ્ધ અભ્યાસ કર્યો હતો? તો એફ ઇન્ડેક્સ. ત્યારબાદ ડસ્ટ લીક લખે છે પિથોરાગઢની અંદર આયોજન કરવામાં આવ્યું, બરાબર. ડસ્ટ લીક નું આયોજન પિથોરાગઢની અંદર કરવામાં આવ્યું ઉઝબેકિસ્તાન સાથે, બરાબર. કોની સાથે? તો ભાઈ ઉઝબેકિસ્તાન સાથે આયોજન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો? તો લખે છે પિથોરાગઢ એટલે કે ઉત્તરાખંડ. ત્યારબાદ સાયક્લોન લખે છે રાજસ્થાન, બરાબર. સાયક્લોન
અહીંયા લખે છે સાયક્લોન, તો અહીંયા આવશે ઇજિપ્ત આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇજિપ્ત સાથે આપણે આ યુદ્ધ અભ્યાસ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. સાયક્લોન 1, બરાબર, સાયક્લોન 1 પ્રથમ વખત. ત્યારબાદ યુદ્ધ અભ્યાસ, તો અલાસ્કાની અંદર ભાઈ યુદ્ધ અભ્યાસ ફક્ત લખેલું હોય તો આ જગ્યા ઉપર આવશે અમેરિકા. શું આવશે? આ જગ્યા ઉપર અમેરિકા આવશે. હવે લખે છે કે FTX જે યુદ્ધ અભ્યાસ છે તેની અંદર ભારતે ભાગ લીધો, બરાબર, ફક્ત ભારતે ભાગ લીધો હતો. તો રશિયાની અંદર, બરાબર, FTX એટલે કે રશિયા, બરાબર, રશિયાની અંદર ભારતે ફક્ત ભાગ લીધો હતો. ચક્રવાત લખે છે ગોવાની અંદર, બરાબર, ચક્રવાત લખે છે ગોવાની અંદર. વિદ્યાર્થી મિત્રો ભારતીય નેવી આવશે અહીંયા આવશે ઇન્ડિયન નેવી. શું આવશે ભાઈ? તો ભારતીય નૌકાદળ, બરાબર, નૌકાદળ. હવે સમજવા લાયક મુદ્દો કયો? તો અહીંયા સાયક્લોન લખેલું છે, અહીંયા પણ ચક્રવાત લખી શકે છે, બરાબર. આયોજન લખ્યું છે રાજસ્થાન. હવે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા તમારી હોય અને એની અંદર ઓપ્શનની અંદર નૌકાદળ ના હોય તો આપણે ટીક કરવાનું છે. ઇજિપ્ત હશે તો ઇજિપ્ત કરવાનું છે, પણ બે ચક્રવાત છે. જો આ પણ ચક્રવાત છે ને આ પણ ચક્રવાત છે. હવે ચક્રવાત લખેલું હોય અને આ જગ્યા ઉપર જો નૌકાદળ પરીક્ષાની અંદર ઓપ્શન હોય નૌકાદળ, વાયુદળ, બરાબર, ભૂમિદળ અથવા ITBP, તો આ જગ્યા ઉપર નૌકાદળ ટીક કરવાનું. બે મુદ્દા ક્લિયર કરજો. સમપ્રીતિ, બરાબર, સમ અને પ્રીતિ, તો બાંગ્લાદેશ, બરાબર. કયો દેશ ભાઈ? તો બાંગ્લાદેશ સાથે 2023 ની અંદર સમપ્રીતિ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું, હમણાં જ થયું, અને આ કરવામાં આવ્યું મેઘાલયની અંદર, બરાબર. તો આ સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. તો આ મહત્વના 2023 ના સ્ક્રીનશોટ હતા. હવે પ્રશ્ન જુઓ કે 33મો વ્યાસ સન્માન કોને મળ્યો, બરાબર. 33મા નંબરનો વ્યાસ સન્માન કોને મળ્યો? ચારે ચાર મુદ્દા આપણા માટે મહત્વના છે. અહીંયા જે ઇમેજ જોઈ રહ્યા છો તેમનું નામ છે વિદ્યાર્થી મિત્રો આપણો ડી નંબરનો ઓપ્શન પુષ્પા ભારતી, બરાબર. પુષ્પા ભારતી છે, એમને યાદે ઓર યાદો માટે શેના માટે મળ્યો ભાઈ? તો તેમની વિદ્યાર્થી મિત્રો એક તો છે યાદે અને યાદો. આ યાદે અને યાદો જે છે તેના માટે તેમને વિદ્યાર્થી મિત્રો 33મા નંબરનો, બરાબર, 33મા નંબરનો વ્યાસ સન્માન મળ્યો છે. કયો સન્માન છે ભાઈ? તો વ્યાસ સન્માન તેમને મળ્યો છે, બરાબર. વ્યાસ સન્માન તેમને મળ્યો છે 33મા નંબરનો. શેના માટે? તો યાદે અને યાદો માટે. 4 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવે છે. કેટલું ભાઈ? તો 4 લાખ રૂપિયા આની અંદર ઇનામની રાશિ હોય છે વિદ્યાર્થી મિત્રો. કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. કોના દ્વારા? તો વિદ્યાર્થી મિત્રો બિરલા ફાઉન્ડેશન, બરાબર. બિરલા કે બિરલા ફાઉન્ડેશન. કયું? તો ભાઈ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ હવે અહીંયા આ જ્ઞાન ચતુર્વેદી લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન ચતુર્વેદી તેમને 32મા નંબરનો વ્યાસ સન્માન મળ્યો હતો. 32મા નંબરનો વ્યાસ સન્માન મળ્યો હતો. કોને મળ્યો હતો? તો ભાઈ જ્ઞાન ચતુર્વેદીને 32મા નંબરનો મળ્યો હતો. આ શિવ શંકરી વિદ્યાર્થી મિત્રો લખેલું છે. શિવ શંકરી તમિલ લેખિકા છે અને તેમને વિદ્યાર્થી મિત્રો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો, બરાબર. સાહિત્ય અકાદમી, બરાબર. આ હરિ બાલકૃષ્ણ લખેલું છે, તેમને 2023નો માર્કોની એવોર્ડ મળ્યો છે. કયો એવોર્ડ મળ્યો છે? માર્કોની એવોર્ડ. આ જ્ઞાન ચતુર્વેદી ચાર મુદ્દા આપણા ક્લિયર થયા કે નહીં? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હરિ માર્કોની. હવે એક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો વિહાન તલિયા. તમે નામ સાંભળ્યું છે? એક નામ છે વિહાન તલિયા વિદ્યાર્થી મિત્રો. તેમને 2023 નો નોંધ કરી લેજો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, બરાબર. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એવોર્ડ મળ્યો છે વિહાન તલિયાને. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સુધા મૂર્તિ જે છે આપણા ભારત દેશના સુધા મૂર્તિ, તમે નામ સાંભળ્યું હશે. કયું નામ સાંભળ્યું છે? તો ભાઈ સુધા મૂર્તિ જે છે તે ગ્લોબલ ઇન્ડિયન, બરાબર, ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા, ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા છે. કોણ ભાઈ? સુધા મૂર્તિ. ત્યારબાદ કોઈ નામ બચે છે વિદ્યાર્થી મિત્રો? તો બરોબર અહીંયા નરગીસ મોહમ્મદી લખી દો ભાઈ. નરગીસ કેવા છે ભાઈ? મોહમ્મદી. કેવા છે ભાઈ? મોહમ્મદી. તો તેમને વિદ્યાર્થી મિત્રો નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ એવોર્ડ મળ્યો છે, બરાબર. નોબેલ શાંતિ એવોર્ડ મળ્યો છે. તો આ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે 33મો વ્યાસ સન્માન કોને મળ્યો? તો પુષ્પા ભારતીને. 32મો કોને મળ્યો હતો? તો ભાઈ જ્ઞાન ચતુર્વેદીને. કોને મળ્યો હતો? 32મો જ્ઞાન ચતુર્વેદીને. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, બરાબર. સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લેવો હોય તો તમે લઈ શકો છો. હવે કોઈને થાય કે ભાઈ અહીંયા યાદે અને યાદો માટે મળ્યો છે 33મા નંબરનો. 32મા નંબરનો પૂછાય તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન ચતુર્વેદી, બરોબર. આ ઓપ્શન છે આપણો. ચલો આગળના પ્રશ્ન તરફ. લખે છે કે કર્મવીર ચક્ર એવોર્ડ 2023 થી રેક્સ
અને રેક્સ કર્મવીર ગ્લોબલ ફેલોશિપ થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો, આ ઇમેજ જોઈ શકો છો. તેમનું નામ છે ડોક્ટર હેમાચંદ્ર રવિકુમાર. શું નામ છે તેમનું? નામ છે ડોક્ટર હેમાચંદ્ર રવિકુમાર. અહીંયા સુધા મૂર્તિ છે, સ્વાતિ નાયક છે, લલિત નટરાજન છે. બરોબર, આ ઘડી ઘડી રિવિઝન નથી કરવું, પછી તમને પણ કંટાળો આવશે. તો અહીંયા હા સુધા મૂર્તિ, તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ લખ્યું હતું ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ મેળવનાર. બરોબર, અહીંયા ખાલી લખું છું ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા. બરોબર, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કર્મવીર ચક્ર એવોર્ડ અને રેક્સ કર્મવીર ગ્લોબલ ફેલોશિપ આ બંનેથી સન્માનિત કરવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, જેમનું નામ છે ડોક્ટર હેમાચંદ્ર રવિકુમાર. હવે અહીંયા બીજો કોઈ આપણી પાસે મુદ્દો અત્યારે નથી, તો આગળ વધીએ. ચલો, નવેમ્બર 2023 ના આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા? નવેમ્બર 2023 ની ભાઈ બે વખત જેને આ બહુમાન મળ્યું છે તેવા વ્યક્તિના નામ છે. તો એક તો છે વિદ્યાર્થી મિત્રો બાબર આઝમ. બરોબર, બાબર આઝમ જે છે વિદ્યાર્થી મિત્રો, તેમને બે વખત શું કહેવાય પ્લેયર ઓફ ધ મંથ બનનાર પ્રથમ વ્યક્તિ પૂછાય. પ્લેયર ઓફ ધ મંથ બનનાર, બે વખત પ્લેયર ઓફ ધ મંથ બનનાર પ્રથમ વ્યક્તિનું નામ પૂછી લે. કદાચ પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પ્રથમ વ્યક્તિનું નામ પૂછી લે તો આ જગ્યા ઉપર આપણું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો બાબર આઝમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ નામ છે ટ્રાવિસ હેડ જે છે, તેમણે વર્લ્ડ કપ જે વિદ્યાર્થી મિત્રો આયોજન થયું હતું વર્લ્ડ કપ, જે કપરી પરિસ્થિતિમાં તેમણે 100 રન બનાવ્યા. બરોબર, તેમણે કપરી પરિસ્થિતિમાં 100 રન બનાવ્યા ટેન્શનની અંદર. તો પહેલા શરૂઆતમાં ટેન્શન હતું, તેમની વિકેટો પણ પડી હતી. બરોબર, તો ટ્રાવિસ હેડ જે છે તેમને એ વર્લ્ડ કપની અંદર સારું પ્રદર્શન કરવા માટે આ એવોર્ડ આપવામાં આવેલો છે. બરોબર, હવે બાંગ્લાદેશની મહિલા નાહિરા અખ્તર. બરોબર, નાહિરા અખ્તર બાંગ્લાદેશના છે. મહિલાઓની અંદર નાહિરા અખ્તર, બરોબર, બાંગ્લાદેશના નામ છે તેમનું નાહિરા અખ્તર. તેમને 2023 ના કયા નવેમ્બર મહિનાના વિદ્યાર્થી મિત્રો મહિલા વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવેલ છે. બરોબર, આ બે મુદ્દા અહીંયા આપણે નોંધ કરવાના છે. આગળનો મુદ્દો છે હવે કે એક જ દિવસમાં 18 જીઆઈ ટેગ મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ભાઈ એક જ દિવસમાં એક સાથે 18 જીઆઈ ટેગ આપી દેવામાં આવેલા છે એવું રાજ્ય બન્યું છે ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડને એક દિવસમાં એક સાથે 18 જીઆઈ ટેગ આપવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો. કેટલા? તો ભાઈ એક સાથે 18 જીઆઈ ટેગ આપવામાં આવ્યા. હવે આ સાથે તેની સંખ્યા 27 થઈ ગઈ છે. હવે આ બધા જીઆઈ ટેગ લખેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લો. બરોબર, ખોટો ટાઈમ પાસ નથી કરવો આપણે, ફક્ત સ્ક્રીનશોટ લઈ લો ને તમારી જાતે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. બરોબર, એક સાથે આટલા જીઆઈ ટેગ આપવામાં આવેલા છે. અહીંયા આ બધા પરીક્ષાની અંદર નથી પૂછવાના, કંઈક હાઇલાઇટ હોય તે મોડે કરી લેજો. આગળ છે ભારતના કયા, બરોબર લખે છે કે ભારતના કયા એક્ટરને ધ ઓર્ડર ઓફ મેરિટ થી સન્માનિત કરવામાં આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન નંબર એ છે આપણો રાઈટ આન્સર, કબીર બેદી. બરોબર, આ ખૂન ભરી માંગ પિક્ચર તમે જોયું હોય રેખા સાથે, બહુ માર્કેટમાં હતું આ પિક્ચર ખૂન ભરી. વિદ્યાર્થી મિત્રો કઈ? તો ભાઈ ખૂન ભરી માંગ જે પિક્ચર હતું તેની અંદર આમણે વિલનનો રોલ કરેલો છે. બરોબર, વિલનનો રોલ. કબીર બેદીના બીજા બધા ઘણા બધા પિક્ચર છે વિદ્યાર્થી મિત્રો. બોબી દેઓલ સાથે ક્રાંતિ પિક્ચર છે, એની અંદર પણ વિલનનો રોલ કરેલો છે. બરોબર, ત્યારબાદ ઘણા બધા એવા પિક્ચરો છે જેની અંદર હિટ પિક્ચરો ગયા છે, તેની અંદર તેમને રોલ કરેલા છે. તો કબીર બેદીને વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કબીર બેદી છે તેમને ઓર્ડર ઓફ મેરિટ થી સન્માનિત કરવામાં આવેલ છે. આગળનો પ્રશ્ન કે ટાઈપે તીરંદાજી ઓપન 2023 માં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? બરોબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ટાઈપે તીરંદાજી ઓપન 2023 ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? તો એ અને બી બંને ઓપ્શન આવશે. બરોબર, પ્રાથમેશ જાવરકર અને વિદ્યાર્થી મિત્રો પરનીત કૌર. બરોબર, પ્રથમેશ જાવરકર અને પરનીત કૌર જે છે આ બંને વ્યક્તિઓએ ટાઈપે તીરંદાજી ઓપન 2023 ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શું જીત્યો છે ભાઈ? તો ટાઈપે તીરંદાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આગળ છે કે પોલેન્ડના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા? ભાઈ પોલેન્ડ, તો અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ લખેલું છે, અમેરિકાના પૂર્વ. બરોબર, અમેરિકા જે દેશ છે તેના પૂર્વ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ છે. અહીંયા ડોનાલ્ડ ટ્રસ્ક આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી. બરોબર, તો ડોનાલ્ડ ટ્રસ્ક પોલેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા. રાજધાની કઈ છે? તો ભાઈ વોર્સો. રાષ્ટ્રપતિ છે આંદ્રજ ડુડા. સરહદ છે જર્મની, ચેક ગણરાજ્ય, સ્લોવેકિયા, યુક્રેન, બેલારુસ. સ્લોવેકિયા અને રશિયા સાથે સરહદ બનાવે છે. બરોબર, અહીંયા એક સ્લોવેકિયાને ચેકી નાખજો. અને રશિયા સાથે સરહદ બનાવે છે, તો આ છે પોલેન્ડ.
લખે છે કે વિશ્વમાં પ્રથમ વખત મિથેનથી સંચાલિત રોકેટ ZHUQUE-2Y3 કોણે સફળતાપૂર્વક ઉપગ્રહ લોન્ચ કર્યો? તો અહીંયા જુઓ છો વિદ્યાર્થી મિત્રો લખેલું છે કે ચીન દેશે કેરોસીન પછી હવે સીધું ઉડાન ભરી મિથેનથી વિદ્યાર્થી મિત્રો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેનું નામ છે, અહીંયા શું નામ છે? લેન્ડ સ્પેસ. શું નામ છે? લેન્ડ સ્પેસ. તો અહીંયા સ્પેસ જે કંપની છે વિદ્યાર્થી મિત્રો, લેન્ડ સ્પેસ જે કંપની છે તેના દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યો. આ ઉપગ્રહ ચીન દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. આ રોકેટનો ફરીથી ઉપયોગ કરી શકાય છે અને પોલ્યુશન ઓછું છે એનું, બરાબર. મિથેન દલદલવાળી ભૂમિ જે હોય વિદ્યાર્થી મિત્રો, દલદલવાળી જે ભૂમિ હોય, બરાબર, દલદલવાળી જે ભૂમિ હોય તેની અંદરથી વિદ્યાર્થી મિત્રો મિથેન નીકળે છે. તેને માસ ગેસ કહેવામાં આવે છે. કયો ગેસ? તેને માસ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો ચીન દેશે પહેલા વિદ્યાર્થી મિત્રો કેરોસીનથી તેને ઉપગ્રહ લોન્ચ કર્યો હતો અને અત્યારે વિદ્યાર્થી મિત્રો તેને મિથેનથી ઉપગ્રહ લોન્ચ કર્યો છે. તેનું નામ ખાસ નોંધ કરી લેજો. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા 1991 થી 14 ડિસેમ્બરના રોજ આ દિવસ ઉજવાય છે. મતલબ શું છે કે ઉર્જાના બિનજરૂરી ઉપયોગને ટાળવા ઉર્જા બચત સપ્તાહની ઉજવણી 9 થી 14 ડિસેમ્બર, વિશ્વ ઉર્જા દિવસ તો 28મી ઓક્ટોબર. આટલી જ માહિતી આપણે અહીંયા યાદ રાખવાની છે ઉર્જાથી, બરાબર. આગળનો પ્રશ્ન, COP29 ની અધ્યક્ષતા કયો દેશ કરશે? અહીંયા અધ્યક્ષતા નીકળી ગયું છે, હું લખી દઉં છું. COP9 ની અધ્યક્ષતા, બરોબર, શું કરશે ભાઈ? તો COP9 ની અધ્યક્ષતા કયો દેશ કરશે? તો અહીંયા લખે છે અર્જેન્ટિના, અઝરબૈજાન, બરોબર, જાપાન અને જર્મની, બરોબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે? બી નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર છે કે ભાઈ અઝરબૈજાનના બાકુ, બરોબર, અઝરબૈજાનની અંદર વિદ્યાર્થી મિત્રો તેના બાકુ છે, અહીંયા બાકુ, અઝરબૈજાનના બાકુમાં તેનું આયોજન કરવામાં આવશે. કઈ જગ્યાએ? અઝરબૈજાન. તો COP29 ની અધ્યક્ષતા અઝરબૈજાનના બાકુમાં થશે. વિદ્યાર્થી મિત્રો COP28 નું આયોજન 30 નવેમ્બર થી 12 ડિસેમ્બર દુબઈમાં થયું. 1992 પ્રથમ પૃથ્વી સંમેલનનું આયોજન બ્રાઝિલના રિયો ની થઈ ગયું છે. રિયો ડી જાનેરોની અંદર થયું હતું. અહીંયા એજેન્ડા 21 રજૂ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય 21મી સદીમાં યોગ્ય જીવન માટે 1992માં UNFCCC કઈ જગ્યાએ ભાઈ? ઉદ્દેશ્ય 21મી સદીની અંદર 1992માં UNFCCC વિદ્યાર્થી મિત્રો કન્વેન્શન ક્લાઇમેટ ચેન્જ, યુનાઇટેડ નેશન્સ વિદ્યાર્થી મિત્રો કન્વેન્શન ક્લાઇમેટ ચેન્જની સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા નામ નોંધ કરી લેજો. એજન્ડા 21 અંતર્ગત UNFCCC ની સ્થાપના થઈ હતી. COP1 નું આયોજન થયું હતું જર્મનીની અંદર. COP 2002 નું આયોજન વિદ્યાર્થી મિત્રો દિલ્હીની અંદર. અહીંયા 2002 થઈ ગયું છે, બરાબર. COP8 અહીંયા લખજો, COP8 નું આયોજન કઈ જગ્યાએ થયું હતું? તો દિલ્હીની અંદર. COP3 નું આયોજન 1997 ની અંદર જાપાનમાં. COP15 જેને મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહેવામાં આવે છે, કઈ જગ્યાએ? COP15 તો મોન્ટ્રીયલ, કેનેડા. બ્રિક્સ 2024 રશિયા દેશની અંદર આયોજન થશે. અને ક્વાડ સમિટ જે છે વિદ્યાર્થી મિત્રો, બરોબર, ક્વાડ સમિટ જે છે તેની અધ્યક્ષતા ભારત કરશે 2024 ની અંદર. ક્વાડની, બરોબર, G20 ની અધ્યક્ષતા તો ભારતે કરી, પણ ક્વાડ સમિટ જે છે તેની અધ્યક્ષતા કરશે. કહેવાય રહ્યું છે કે ભાઈ COP જે છે વિદ્યાર્થી મિત્રો COP33 જે છે 33 તેનું આયોજન 2028 ની અંદર ભારત કરશે એવી વિચારણા છે, બરોબર. હજુ નક્કી નથી કર્યું, જાહેર કરી દેવામાં નથી આવ્યું, પણ પ્રધાનમંત્રીએ વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ રજૂઆત કરી છે કે COP33 ની અધ્યક્ષતા અમને આપો. તો આટલા મુદ્દા અહીંયાથી આપણે યાદ રાખીશું. આગળનો મુદ્દો કે નારી શક્તિ બચત ખાતું કોણે લોન્ચ કર્યું? શું લોન્ચ કર્યું ભાઈ? તો નારી શક્તિ બચત ખાતું. તો એ લખે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને એક્સિસ બેંક. અહીંયા થોડા સમય પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે વિદ્યાર્થી મિત્રો, તેને સતત 5મી વખત, કેટલામી વખત? 5મી વખત 6.5% તેનો વિદ્યાર્થી મિત્રો રેપો રેટ પકડી રાખ્યો છે, બરોબર, 5%. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે આપણો બી નંબરનો ઓપ્શન કે ભાઈ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નારી શક્તિ બચત ખાતું લોન્ચ કરવામાં આવેલું છે મહિલાઓને મદદ કરવા માટે.
સ્થાપના થયેલી છે વિદ્યાર્થી મિત્રો એસબી શું છે તો બેંક ઓફ ઇન્ડિયા, તેની સ્થાપના થયેલી છે BOI, બરોબર, અહીંયા લખી દો મોટા અક્ષરે BOI, સ્થાપના છે 1906, મુખ્ય મથક મુંબઈ. મેનેજિંગ ડાયરેક્ટર, મેનેજર અને મેનેજિંગ ડાયરેક્ટર, બરોબર, મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે વિદ્યાર્થી મિત્રો રજનીશ કર્ણાટક. આદર્શ વાક્ય કયું છે વિદ્યાર્થી મિત્રો બેંક ઓફ ઇન્ડિયાનું તો રિલેશનશિપ બિયોન્ડ બેન્કિંગ, આ તેનું આદર્શ વાક્ય છે. અને એક્સિસ બેંક દ્વારા ભારતનું પ્રથમ વિદ્યાર્થી મિત્રો નંબર એટલે કે આ વિદ્યાર્થી મિત્રો ક્રેડિટ કાર્ડ હોય તેની અંદર વિદ્યાર્થી મિત્રો આ નંબર લખેલા હોય, આ નંબર નથી તેના ઉપર, બરોબર, તો આ કાર્ડ લોન્ચ કરનાર ભારતની પ્રથમ બેંક છે એક્સિસ બેંક. ડી નંબરનો ઓપ્શન, બરોબર, બી નંબરનો ઓપ્શન, નંબર લેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરેલું. આગળ, હાલમાં વિશ્વની સૌથી ઊંડી અને સૌથી મોટી પ્રયોગશાળા કોણે લોન્ચ કરી? ભાઈ આ પણ લોન્ચ કરી દીધી છે આ ચીન ભાઈએ, બરોબર, ચામચાવ. તો ચીન દેશે દુનિયાની સૌથી મોટી અંડરગ્રાઉન્ડ પ્રયોગશાળાને લોન્ચ કરી દીધી. નામ રાખવામાં આવેલું છે તેનું ડર્ફ, બરોબર, ડર્ફ તેનું નામ રાખવામાં આવેલું છે. ડર્ફ નું પૂરું નામ પૂછી લે તો ડીપ અંડરગ્રાઉન્ડ, ડીપ 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 અંડરગ્રાઉન્ડ એન્ડ અલ્ટ્રા લો રેડિયેશન બેકગ્રાઉન્ડ ફેસિલિટી ફોર વિદ્યાર્થી મિત્રો આ શ્રેષ્ઠ મુદ્દાને તમે નોટ કરી લો કે દેશનું નામ છે રાષ્ટ્રધ્વજ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અમૃતસર પર્વત જે આવેલો છે, બરાબર, અટારી બોર્ડર ઉપર 818 વિદ્યાર્થી મિત્રો ફૂટ. દેશનું સૌથી ઊંચું હવાઈ લડાકુ એરપોર્ટ ભાઈ લદ્દાખની અંદર ન્યુવાની અંદર બનાવવામાં આવ્યું લડાઈ એરપોર્ટ. ત્યારબાદ દુનિયાનું સૌથી ઊંચું રેલવે આર્ક બ્રિજ તો જમ્મુ કાશ્મીર ચિનાબ નદી ઉપર 359 મીટર. વિશ્વની સૌથી ઊંચો રોડ તો લદ્દાખની અંદર ઉમલિંગલા, બરોબર, ઉમલિંગલા વિદ્યાર્થી મિત્રો પર્વત ઉપર. ત્યારબાદ ભારતનો સૌથી ઊંચો ડેમ તો તિહરી ડેમ ભગીરથી નદી ઉપર ઉત્તરાખંડ. ભારતનો સૌથી વિદ્યાર્થી મિત્રો ઊંચો પર્વત તો તેનું નામ છે કંચનજંગા. ભારતનો સૌથી ઊંચો ધોધ તો કુચિકલ જળધોધ વરાહ નદી કર્ણાટક 455 મીટર ઊંચો ધોધ. અને વિશ્વનું સૌથી ઊંચું પરમાણુ ક્ષેત્ર બોલિવિયાની અંદર બન્યું છે. તો આની સાથે સાથે આ મહત્વના મુદ્દા પણ વિદ્યાર્થી મિત્રો નોંધ કરીને વધીએ આગળ. હવે અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં પદ્મ પાણી, બરાબર, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો? કદાચ કોઈ જગ્યાએ ટાઈપિંગની ભૂલ હોય તો અહીંયા કમ્પ્લીટલી વિદ્યાર્થી મિત્રો આ લખેલું છે પદ્મ પાણી, બરાબર, આને જે પણ રીતે ગણવું હોય અહીંયા લખેલું છે પદ્મ પાણી. તો જાવેદ અખ્તર ને પદ્મ પાણી એવોર્ડ મળ્યો. તો ઓપ્શન નંબર બી થઈ ગયો આપણો રાઈટ. હવે લતા મંગેશકર જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આશા ભોસલે જે ઓપ્શન દેખાય છે તો લતા મંગેશકર દીનાનાથ એવોર્ડ મળ્યો ને આ એવોર્ડ મેળવનાર પ્રથમ કોણ છે તો ભારત દેશના PM, બરોબર, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. ત્યારબાદ દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો વિદ્યાર્થી મિત્રો એ નંબરનો ઓપ્શન વહીદા રહેમાન. માઇકલ ડગલસ જે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી તો તેમને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. સરસ મજાનો મુદ્દો છે કે નહીં? સરસ મજાનો મુદ્દો છે કે નહીં વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લેજો, બરોબર, સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો. આગળ છે વિદ્યાર્થી મિત્રો સરસ અને વિદ્યાર્થી મિત્રો એકદમ ઝકાસ અને તોડી નાખે તેવો મુદ્દો કે પાડોશી દેશ અને તેની સાથે જોડાયેલ લાંબુ રાજ્ય ને યોગ્ય રીતે જોડો. પહેલું જ છે કે બાંગ્લાદેશ. તો ભાઈ બાંગ્લાદેશને ક્યાં જોડીશું વિદ્યાર્થી મિત્રો? તો પશ્ચિમ બંગાળ સાથે આવશે, બરાબર, 2216.7 કિલોમીટર. ત્યારબાદ ચીન લખે છે ભાઈ ચીન તો વિદ્યાર્થી મિત્રો અરુણાચલ પ્રદેશ સાથે આવશે ચીન કે 1080 કિલોમીટર. ત્યારબાદ ત્રીજા નંબરે છે નેપાળ. નેપાળ સાથે શું જોડીશું તો નેપાળ સાથે આવશે ડી નંબરનો ઓપ્શન યુપી 651 કિલોમીટર. લખે છે પાકિસ્તાન, બરોબર, પાકિસ્તાન સાથે શું આવશે તો ચોથામાં સી આવશે ભાઈ, ચોથામાં સી આવશે રાજસ્થાન સાથે 1170 કિલોમીટર. મ્યાનમાર લખે છે, બરોબર, મ્યાનમાર તો પાંચમાની અંદર એફ આવશે અરુણાચલ પ્રદેશ સાથે 520 કિલોમીટર. અને ભૂતાન લખે છે ભૂતાન તો લાસ્ટમાં 6 ની સાથે ઈ આવશે આસામ સાથે, બરોબર. ઓપ્શન કયો મેચ થાય છે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. કયો ઓપ્શન મેચ થાય છે આપણો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો રાઈટ આન્સર. ચલો, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન 10 વર્ષ પછી પૂરું કરવામાં આવ્યું તો માલી કઈ જગ્યાએ ભાઈ તો માલીની અંદર ચલાવવામાં આવેલ આ મિશનને માઇન્સા નામથી ઓળખવામાં આવે છે. આ મિશનમાં છેલ્લા 10 વર્ષથી માલીમાં 15,000 સૈનિકો ખડે પગે હતા. 25 એપ્રિલ 2013માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંકલ્પ 2100 મુજબ એક પ્રસ્તાવના માધ્યમથી ત્યાં લાવવામાં આવ્યું હતું. 2012માં તુવારેંગ વિદ્રોહ, કયો વિદ્રોહ તો તુવારેંગ વિદ્રોહ પછી માલીમાં સ્થિર થવું તેનું મુખ્ય ઉદ્દેશ્ય હતું. અને મુખ્ય મથક આવેલું છે બમાકો માલીની અંદર. કઈ જગ્યાએ? બમાકો માલીની અંદર તેનું
મુખ્ય મથક આવેલું છે. તો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન પૂરું કરવામાં આવેલું છે. આગળ છે 15 ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલનો નિર્વાણ દિવસ. જન્મ થયેલો છે 31 ઓક્ટોબર. બરોબર, રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ તેમના જન્મ દિવસને. લખો ફટાફટ કે જન્મ 31 ઓક્ટોબર 1875, મારું નડિયાદ, વતન કરમસદ. માતાનું નામ છે ભાઈ લાડભાઈ, પિતાનું નામ છે ઝવેરભાઈ, સંતાનો છે મણિબેન અને ડાયાભાઈ. ક્લિયર? ઉપનામ ભારતના લોખંડી પુરુષ કહેવાય, ભારતના બિસ્માર્ક કહેવાય અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન હતા. 1921 માં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 26મા અધિવેશનમાં સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા. બરોબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બોરસદ સત્યાગ્રહ. બરોબર, કયો સત્યાગ્રહ? તો ભાઈ બોરસદ સત્યાગ્રહ છે. ત્યારબાદ નાગપુર નો ઝંડા સત્યાગ્રહ છે. કયો? ઝંડા સત્યાગ્રહ છે. બારડોલી સત્યાગ્રહ છે, તેનું નેતૃત્વ પણ તેમણે કર્યું હતું. બારડોલી સત્યાગ્રહમાં તેમણે મહિલાઓ દ્વારા સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. 1930 માં દાંડી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલની રાસ ગામેથી ધરપકડ થઈ અને 1931 માં તેમણે રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા કરી. બરોબર. 25 જૂન 1947 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્રિન્સિપલ સ્ટેટની રચના થઈ. 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહ સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા. ભાવનગર સંઘની સ્થાપના 1948 માં તેમણે કરી. 1948 દરમિયાન હૈદરાબાદને ઓપરેશન પોલો હેઠળ ભારતીય સંઘમાં જોડી દીધો. 562 દેશી રજવાડાઓને ભારતીય સંઘમાં તેમણે જોડ્યા હતા. 1991 ની અંદર તેમણે મરણોત્તર ઉપરાંત ભારત રત્ન એવોર્ડ મળ્યો અને તેમનું અવસાન 15 ડિસેમ્બર 1950 ના રોજ થયેલું છે. તો આ છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. ચલો, પદ્મા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? તો ભાઈ આ આવેલ છે પશ્ચિમ બંગાળમાં. શું લેવા સાહેબ લઈને આયા? તો પશ્ચિમ બંગાળમાં પદ્મા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્ક આવેલ છે. તેમાં સાઇબેરિયન વાઘની પ્રથમ જોડી 12 વર્ષ પછી દાર્જિલિંગમાં પહોંચી છે. આ સાઇબેરિયન વિદ્યાર્થી મિત્રો, આ સાઇબેરિયન જે વાઘ છે તે એકનું નામ છે લારા અને બીજાનું નામ છે અકામા. આ બંને જોડી છે. 12 વર્ષ પછી કલકત્તા એરપોર્ટના માધ્યમથી એમ્બ્યુલન્સમાં દાર્જિલિંગ પહોંચ્યા. છેલ્લા સાઇબેરિયન વાઘની મૃત્યુ 2011 માં નૈનીતાલ ચિડિયાઘરમાં થઈ હતી. આ મુદ્દો નોંધ કરી લેજો. ફોરેસ્ટના જે વિદ્યાર્થી મિત્રો છે ખાસ ફટાફટ નોંધ કરજો. ગુજરાતના દ્રષ્ટિહીન જગદીશ પરમારે દિલ્હીમાં લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ જીત્યો. તો ગુજરાતના દ્રષ્ટિહીન લોંગ જમ્પર જગદીશ પરમારે પોતાના જીવનના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમમાં ગોલ્ડ વિનિંગ શો કર્યો. દિલ્હીના વિશાળ અને વિશ્વ કક્ષાના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં જગદીશ પરમારે 4.59 મીટરની છલાંગ લગાવીને પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023 માં T11-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. બરાબર. તો તેમણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના દ્રષ્ટિહીન જગદીશ પરમારે દિલ્હીમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેઓ ખેડા જિલ્લાના રહેવાસી છે. કયું ભાઈ? તો ખેડા જિલ્લાના રહેવાસી. બરાબર. આગળ છે કે મળો દાહોદના 52 વર્ષીય મિલ્કા સિંહ હેડ કોન્સ્ટેબલ સોમજી હઠીલા. બરાબર. ગુજરાતના મિલ્કા સિંહ તરીકે ઓળખાય છે સોમજી હઠીલા. તો કોન્સ્ટેબલ સોમજી હઠીલાએ ફિલિપાઇન્સમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી દાહોદ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું. 24 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમણે 5 બ્રોન્ઝ મેડલ અને 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. તો પરીક્ષામાં કદાચ પૂછી લે કે ભાઈ ગુજરાતના મિલ્ખા સિંહ, તો સોમજી હઠીલા. બરોબર. કોન્સ્ટેબલ ઓફ ડ્યુટી દાહોદ. પોલેન્ડની 22 વર્ષની વર્લ્ડ નંબર 1 ટેનિસ પ્લેયર ઈગા સ્વીટેક. બરોબર. ઈગા સ્વીટેક છે અહીંયા સ્વીટેક WTA વિમેન્સ ટેનિસ એસોસિએશન પ્લેયર ઓફ ધ યર નો એવોર્ડ સતત બીજા વર્ષે જીતનારી અમેરિકાની સેરેના વિલિયમ્સ પછી પ્રથમ પ્લેયર. પરીક્ષાની અંદર પૂછી લે કે વિદ્યાર્થી મિત્રો નંબર 1 ટેનિસ ખેલાડી ઈગા સ્વીટેક છે. બરોબર. તેમણે WTA એવોર્ડ જીત્યો છે. પણ પ્રથમ મહિલા કોણ છે? 2 વખત જીતનારી, 2 વખત એવોર્ડ જીતનારી પ્રથમ મહિલા તો સેરેના વિલિયમ્સ છે ને તેમના પછી આ છે. બરોબર. ગયા વર્ષે નિવૃત્ત થયેલી સેરેના વિલિયમ્સ 2012 થી 2015 સુધી 4 સિઝનમાં પુરસ્કાર જીતી હતી. વિદ્યાર્થી મિત્રો ઈગા સ્વીટેક 2023 ના વર્ષમાં કુલ 68 મેચ જીત્યા છે અને 11 મેચો તેઓ હાર્યા છે. હવે મોહમ્મદ સામી છે આપણા
મોહમ્મદ શામી છે આપણા ક્રિકેટર, જેમને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. વર્લ્ડ કપની અંદર 2023માં સારું પ્રદર્શન તેમણે કર્યું છે, તેના માટે આ એવોર્ડ મળશે. હજુ આપવામાં આવ્યો નથી, આપવામાં આવશે તેવી વિચારણા થઈ રહી છે. બરોબર. ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવાનો નક્કી કરવામાં આવ્યો. ભાઈ ધરોઈ ડેમની આસપાસનો જે વિસ્તાર છે તેને વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન વિકાસ કરશે. બરોબર. તો રૂપિયા 1100 કરોડના ખર્ચે 3 તબક્કામાં આ કાર્યક્રમ હાથ ધરાશે. આ પ્રોજેક્ટ્સને કારણે ઉત્તર ગુજરાત વિસ્તારની એક આકર્ષક ટુરિઝમ સર્કિટ તરીકે ધરોઈ ડેમ વિસ્તાર મુખ્ય આર્થિક સ્થળ બનશે. 15મી સદીમાં પ્રથમ વખત 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવ્યું હતું. નવું વર્ષ 31મી ડિસેમ્બરે આપણે 1 જાન્યુઆરીએ નવું વર્ષની ઉજવણી, ખરી રિયલ ઉજવણી ગણાય ને તો આપણું બેસતું વર્ષ નહીં, પણ આ 1 જાન્યુઆરીથી ઉજવાય છે. તો 15મી સદીની અંદર પ્રથમ વખત આ વર્ષ ઉજવાયું હતું. 1 જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવાની પરંપરા ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડર હેઠળ 15મી સદીમાં ઓક્ટોબર 1582માં શરૂ થયું. તમને જણાવી દઉં કે આ તારીખ પહેલા સમગ્ર વિશ્વમાં જુલિયન કેલેન્ડરનું પાલન થતું હતું. ત્યાં માત્ર 10 મહિના હતા અને એક નવું વર્ષ નાતાલના દિવસે જ ઉજવવામાં આવતું હતું. પરંતુ આ પછી એક અમેરિકન ચિકિત્સક, તેનું નામ છે એલોયસિયસ લિયસિસ, વિશ્વને એક નવું કેલેન્ડર આપ્યું. તે ગ્રેગોરિયન કેલેન્ડર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વર્ષનો પ્રથમ દિવસ 1 જાન્યુઆરીએ ગણવામાં આવે અને ત્યારથી 1 જાન્યુઆરીને નવું વર્ષ ઉજવવાની પરંપરા શરૂ થઈ. છેલ્લો મુદ્દો, 15મી સદી પહેલા માર્ચને વર્ષનો પ્રથમ મહિનો ગણવામાં આવતો હતો. 15મી સદી પહેલા, બરોબર, 25 માર્ચ અથવા 25 ડિસેમ્બરે ઉજવવામાં આવતું હતું. રોમના પ્રથમ રાજા નુમા પોમ્પેલિસે રોમન કેલેન્ડર બદલ્યું અને 2 મહિના ઉમેર્યા. ત્યાર પછી જાન્યુઆરી મહિનાનો 1 વર્ષનો પહેલો મહિનો માનવામાં આવે છે. માટે વિદ્યાર્થી મિત્રો આપણે આ 1 જાન્યુઆરીથી આપણે નવું વર્ષ ઉજવીએ છીએ. છે કોઈ મુદ્દો બાકી હજુ? તો હવે આપણી પાસે કોઈ મુદ્દો વિદ્યાર્થી મિત્રો બાકી નથી. અહીંયા આપણું કરંટ અફેર્સ આજનું પૂરું થાય છે. જો વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો.